હમણાં 2-2.5 મહિના પહેલાં ભોરડુ ગોગ મહારાજના મંદિરે ગૌ ચોરી થયેલી હતી અને ગોગા મહારાજ પ્રત્યે આખા ગામમાં અને આજુબાજુના વ્યક્તિઓને બધાને બહુ શ્રદ્ધા હતી અને ગોગા મહારાજે આશીર્વાદ રૂપે એ તમને 3 મહિના સમથિંગ એની ચોરી પાછી મળી જશે એવા અમને આશી પણ આપેલા હતા. ત્યારે લગભગ અંદાજે 70 સમથિંગ દિવસ થયા છે અને એ આરોપીઓ પકડાઈ ગયા છે. થરાદ પોલીસ સ્ટેશનનો એટી પટેલ સાહેબ અને એમની ટીમે બહુ સરાહનીય કામગીરી કરી અને ચોરોને અત્યારે અહીંયા ભોરડુ મુકામે લાવી અને અમને બધાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એ બધાની ટીમ અને ગોગા મહારાજ જોતે અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તારીખ 13/1/26ના રોજ થરાદ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલ ભોરડુ ગામે ગોગા મહારાજનું મોટું મંદિર આવેલું છે. ત્યાં ચોરીનો બનાવ બને છે. જે રબારી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે. જે અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા વાવ થરાદ નાઓએ ગંભીરતા દાખવી અલગ અલગ ટીમોની નિયુક્તિ કરેલી. જે અનુસંધાને તમામ ટીમો કાર્યરત હતી અને હ્યુમન સોર્સિસ આધારે 3 આરોપીઓ જે પિંડવાનાના છે તેઓને પકડી પાડવામાં આવેલા છે. હાલ રિમાન્ડ ઉપર આરોપીઓ છે અને મુદ્દામાં રિકવરિંગ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ